Hey everyone, good morning, good evening, and good afternoon. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So in last lecture we have seen question number 1. ગયા લેક્ચરની અંદર આપણે ક્વેશ્ચન નંબર 1 જોયો. હવે આપણે આ લેક્ચરમાં જોઈશું ક્વેશ્ચન નંબર 2. ઓકે. સો જે ક્વેશ્ચન નંબર 2 છે એ તમારી સ્ક્રીન ઉપર છે, જેમાં આપણને પૂછ્યું છે કે ભારતના કર માળખાની ખામીઓ વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો. સો ઇન્ડિયાનું જે ટેક્સ સ્ટ્રક્ચર છે એની અંદર આપણને ઘણી બધી ખામીઓ જોવા મળે છે, તો એને વિશે આપણે શું આપવાની છે? સમજૂતી આપવાની છે. ઓકે. સો આન્સરમાં તમને કીધું છે આયોજન દરમિયાન કર માળખું સુધારવા માટે વિવિધ પગલાં લેવાયા હોવા છતાં ભારતીય કર માળખામાં નીચેની ખામીઓ જોવા મળે છે. એટલે કે આપણને પોઈન્ટ્સ આપવામાં આવેલા છે ખામીઓના. સો જુદા જુદા પોઈન્ટમાં આપણને દર્શાવવામાં આવેલું છે એ કયા કયા પ્રકારની ખામીઓ આપણા ભારતીય કર માળખામાં આવેલી છે. ઓકે. સો વન બાય વન આપણે એને ડિસ્કસ કરીશું. સો એમાં પહેલો પોઈન્ટ આપણને કહે છે કે ઉઘરાવવા આવેલા વેરાનું ઘટતું પ્રમાણ, એટલે કે આપણા દેશમાં સરકાર દ્વારા જેટલા પણ ટેક્સ વસૂલ કરવામાં આવે છે એનું કન્ટિન્યુઅસલી શું થાય છે? પ્રમાણ ઘટતું જાય છે. એટલે કે પહેલાં સરકાર દ્વારા જેટલો પણ દર નક્કી કરવામાં આવેલો છે એની અંદર ઇન્કમ એમને સારી એવી થતી હતી, પરંતુ જેમ જેમ સમય વીતે છે એમ સરકાર સુધી જે ખરેખરમાં પૈસા પહોંચવા જોઈએ એનાથી ઓછા પૈસા પહોંચે છે. ઓકે. સો એમાં આપણને કીધું છે કે ભારતમાં આયોજન દરમિયાન નાખવામાં આવેલા કરવેરાના પ્રમાણમાં ઉઘરાવવામાં આવેલા કરવેરાનું ઘટતું જતું પ્રમાણ એક ચિંતા ઉપજાવનારી બાબત છે. કેવી બાબત છે? ચિંતા ઉપજાવનારી. કર ઉઘરાવનાર તંત્રની કાર્યક્ષમતા અને લાંચ રૂશ્વતને લીધે ઘણી વેરાની રકમ ઉઘરાવવાની બાકી રહે છે. અને આપણને ખબર છે કે ભારતની અંદર ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે જે શું કરે છે? જે ખરેખરમાં પૈસા લેવાના હોય એનાથી ઓછા લે છે અને બાકીની રકમ પોતે રાખી લે છે. તો એના માટે આપણને કીધું છે કે જે તંત્રની કાર્યક્ષમતા છે અને જે લાંચ રૂશ્વત લેવાની નીતિ છે એના કારણે ઘણી બધી ઉઘરાવવાની રકમ બાકી રહી જાય છે. ઓકે. અને જે કર નાખેલ છે તેની પૂરતી રકમ ઉઘરાવવામાં આવતી નથી હોવાના કારણે નવા વેરા નાખવામાં આવે છે, અને પરિણામ સ્વરૂપે નિયમિત અને કમાણી કરનાર વ્યક્તિ ઉપર એનો બોજો શું થયેલો છે? વધ્યો છે. એટલે કે આના કારણે સૌથી વધારે અસર થતી હોય તો એ ગરીબ લોકો અને જે મિડલ ક્લાસના લોકો હોય છે એમના ઉપર વધારે અસર આપણને જોવા મળે છે. ઓકે. પછી આપણને આપ્યું છે ગૂંચવડા ભર્યું કર માળખું. સેકન્ડ પોઈન્ટ આપણને શું કહે છે કે આપણું જે કર માળખું છે કેવું છે? ગૂંચવડા ભર્યું છે. તેમાં આપણને કીધું છે કે આયોજન દરમિયાન સમાજવાદ અને બચત થતા રોકાણોને પ્રોત્સાહન આપવા કરીને તેના હેતુ વચ્ચે સંતુલન જાળવવામાં જતાં કર માળખામાં વિવિધ કપાતો અપાયેલી છે. એટલે કે આપણા દેશની જ વાત કરીએ તો સમાજવાદ આપણને ખબર છે ઘણો બધો છે, અને સરકાર દ્વારા એવા પણ પ્રયત્નો છે કે જે રોકાણો છે એને પ્રોત્સાહન મળવું જોઈએ. એટલા માટે ટીવી ઉપર તમે ઘણી જગ્યાએ મ્યુચ્યુઅલ ફંડની એડવર્ટાઇઝમેન્ટ પણ જોવો છો કે જે શાના માટે હોય છે? રોકાણને વધારવા માટે હોય છે. બરાબર. અને એના પરિણામ સ્વરૂપે આપણા જે કર માળખું છે એમાં આપણને ઘણી બધી કપાતો જોવા મળે છે. આથી ભારતનું પ્રવર્તમાન કર માળખું સૌથી ગૂંચવડા ભર્યું છે. પ્રોફેસર કાલ્દોરે આથી જ ભારતના કર માળખાને ગૂંચવણભર્યું જંગલ સાથે સરખાવેલું છે. એટલે જે પ્રોફેસર કાલ્દોર છે એ આપણા દેશના ટેક્સેશનને ગૂંચવણભર્યું જંગલ એમ કહે છે. બરાબર. આપણા પ્રવર્તમાન કર માળખામાં એટલી કલમો અને પેટા કલમોની હેઠળ કપાતોની જોગવાઈ છે કે સામાન્ય વ્યક્તિએ પણ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે એક્સપર્ટની સલાહ લેવી અનિવાર્ય બને છે. એટલે કે આપણું જે ટેક્સ સ્ટ્રક્ચર એવું બનાવવામાં આવેલું છે કે જેની અંદર કલમો આવે છે અને કલમની અંદર પણ પેટા કલમો આવે છે, અને એ જે પેટા કલમો છે એની અંદર પણ સબ કલમ આપણને આવતી જોવા મળે છે. ઓકે. સો આજે દરેક કલમો, પેટા કલમો અને સબ કલમો છે એ જાણવા માટે ઘણી વખતે સામાન્ય વ્યક્તિએ શું કરવું પડે છે? ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા પહેલાં એક્સપર્ટ લોકોની સલાહ લેવી પડતી હોય છે. ઓકે. પછી પોઈન્ટ નંબર 3 આપણને આપેલો છે. એ કહે છે કે રાજ્યોનો કર ઉઘરાવવાનો અલ્પ પ્રયાસ, એટલે કે જે તે રાજ્ય છે એ પોતાના રાજ્યની અંદર રહેતા જેટલા પણ લોકો છે એમની જોડેથી કર ઉઘરાવવાનો પ્રયત્ન કેવો કરે છે? ઓછો કરે છે. તો એમાં આપણને કીધું છે આયોજન દરમિયાન કેન્દ્રની સરખામણીમાં મોટા ભાગના રાજ્યોમાં કરવેરા ઉઘરાવવાનો અલ્પ પ્રયાસ થયેલો છે. કેવો પ્રયાસ છે? એકદમ અલ્પ.
તેમણે પ્રાપ્ત કરેલ કરવેરાનો ઉપયોગ કરવાને બદલે કેન્દ્ર પાસેથી લોન લેવાનું તે વધુ પસંદ કરે છે. એટલે કે જે તે રાજ્યની સરકાર શું કરે છે, પોતાના રાજ્યમાંથી ટેક્સ વસૂલ કરવાને બદલે કેન્દ્ર સરકાર એટલે કે દિલ્હી સરકાર પાસેથી લોન મળશે એવી આશા રાખતા હોય છે. જમીન મહેસૂલના દર વર્ષોથી મૂલ્ય અંતરિક્ષ અને સ્થગિત રહેલા છે. કૃષિ આવક ઉપર મોટા ભાગના રાજ્યોની આવકવેરો નાખ્યો નથી. એટલે કે જે ખેતી ઉપરની આવક હોય છે એના ઉપર ટેક્સ નાખવો જોઈએ, પરંતુ એના પર ટેક્સ નાખેલો નથી. અને જે જગ્યાએ ટેક્સ નાખેલો છે તે પણ કેવો છે, હાસ્યાસ્પદ સ્થિતિમાં આપણને જોવા મળે છે. કુલ કરની આવકમાં કેન્દ્રીય કરવેરાનો ફાળો 68% છે, જ્યારે રાજ્યના વેરાનો ફાળો કેટલો છે, ફક્ત 32% છે. તો આપણને ક્લિયરલી ડિફરન્સ જોવા મળે છે કે જે કેન્દ્ર તરફની જે કરવેરા છે એ 68% ભાગ ભજવે છે, જ્યારે ફક્ત 32% હિસ્સો કોનો છે, રાજ્યના વેરો છે. કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવતા વેરામાંથી રાજ્યોને મળતો ફાળો ધરાવતા રાજ્યોને 45% કરની આવક છે. એટલે કે રાજ્યની જે આવક છે એમાંથી 45% કોણ આપે છે, ફક્ત કેન્દ્ર આપતું હોય છે. કેન્દ્ર એટલે કે દિલ્હી સરકાર આપતી હોય છે. પોતાના રાજ્યમાં ઉદ્યોગો અને વેપાર ધંધાને આકર્ષવા માટે હરીફાઈમાં રાજ્યોએ વેચાણ વેરા તેમજ બીજા સ્થાનિક વેરામાં પણ રાહતો આપવાની હરીફાઈઓ કરેલી છે. અને છતાં તેમના બજેટ આપણને કેવા જોવા મળે છે, ખાધવાળા જોવા મળે છે. ઓકે, એટલે કે સરકાર એક રાજ્યના સરકાર બીજી રાજ્યની સરકાર જોડે શું કરે છે, કોમ્પિટિશન કરે છે. પોતાના રાજ્યની અંદર ઉદ્યોગો અને વેપારને આકર્ષવા માટે એ શું કરે છે, વેચાણ વેરા અને બીજા પણ ઘણા બધા વેરાઓમાં રાહત આપતી હોય છે. અને એટલા જ પરિણામ સ્વરૂપે આપણને એમનું જે બજેટ છે તે હંમેશા ખાધવાળું જોવા મળે છે. ઓકે, પછી આપણને કીધું છે કર માળખામાં પરોક્ષ કરવેરાનું પ્રાધાન્ય. પરોક્ષ એટલે કે જે તમે બે પ્રકારના ટેક્સ ભણો છો, ડાયરેક્ટ ટેક્સ અને ઇનડાયરેક્ટ ટેક્સ. ઓકે, ડાયરેક્ટ એટલે કે પ્રત્યક્ષ અને ઇનડાયરેક્ટ એટલે કે પરોક્ષ. તો અહીંયા આપણને કોની વાત કરવામાં આવેલી છે, ઇનડાયરેક્ટ ટેક્સની વાત કરવામાં આવેલી છે. એટલે કે જે કર માળખું છે એની અંદર આપણને ઇનડાયરેક્ટ ટેક્સ કેવું જોવા મળે છે, વધુ જોવા મળે છે. વિકસિત દેશોના કર માળખામાં પરોક્ષ કરવેરાનો હિસ્સો 30%થી પણ ઓછો હોય છે, જ્યારે ભારતમાં કરવામાં આવતા તો એના પ્રથમ દાયકા એટલે કે 1990-91 સુધી તેમાં સતત વધારો થઈને કેટલો થયેલો છે, 84% થયેલ છે. એટલે કે જે ડેવલપ્ડ કન્ટ્રી છે ત્યાં ઇનડાયરેક્ટ ટેક્સ ફક્ત 30% છે, જ્યારે ભારતમાં તે શરૂઆતના 4 તબક્કામાં કેટલો હતો, 84% જેટલો હતો. 1991માં આપણને ખબર છે કે શું થયું હતું, વૈશ્વિકીકરણ, ખાનગીકરણ અને ઔદ્યોગિકરણ થયેલું છે. તો એના પછી આપણા દેશની જે આર્થિક નીતિ હતી તેમાં ઘણા બધા બદલાવ આવેલા છે અને તેમાં આબકારી, કસ્ટમ વગેરે પરોક્ષ વેરાના દરમાં ઘટાડો કરાતા 2019 સુધીમાં તે લગભગ 84થી ક્યાં સુધી પહોંચી ગયો છે, 47% સુધી પહોંચી ગયેલો છે. આમ છતાં વિકસિત દેશોની સરખામણીમાં આ જે ઇનડાયરેક્ટ ટેક્સ છે એ કેવો છે, વધુ છે. કારણ કે વિદેશની અંદર તેનો હિસ્સો ફક્ત અને ફક્ત કેટલો છે, 30% છે. જ્યારે આપણે અત્યારે વાત કરીએ 2019માં તો ઇનડાયરેક્ટ ટેક્સનો રેશિયો કેટલો છે, 47% છે. એટલે કે હજુ પણ 70% ઇનડાયરેક્ટ ટેક્સ વધારે આપણો દેશ ચૂકવી રહ્યો છે. બરાબર. કરવેરાનો બોજો વસ્તુ કે સેવાના ભાવ વધારા દ્વારા ગ્રાહકો ઉપર ખસેડી શકાતો હોવાથી ફુગાવાની સમસ્યા પણ કેવી બને છે, તેજ બનતી આપણને જોવા મળે છે. નેક્સ્ટ પોઈન્ટ આપ્યો છે આપણને કરચોરીનું મોટું પ્રમાણ. એટલે કે આપણા દેશમાંથી પણ ઘણી બધી કરચોરી થાય છે. એટલે કે ટેક્સ લોકોને ચૂકવવાનો હોય પરંતુ ચૂકવતા નથી. તેમાં વાત કરી છે ભારતમાં કર માળખામાં ગૂંચવણે ભરી જોગવાઈઓ અને ગર્ભગૃહમાં તંત્રની બિનકાર્યક્ષમતા અને લાંચ રૂશ્વતના લીધે ચોરીનું પ્રમાણ ઘણું મોટું રહેલું છે. ભારતમાં એક અંદાજ પ્રમાણે કરચોરીના લીધે દર વર્ષે 80,000 કરોડનું કાળું નાણું અસ્તિત્વમાં આવે છે. એટલે કે દર વર્ષે આપણા ભારતમાંથી 80,000 કરોડ જેટલું બ્લેક મની બહાર આવતું હોય છે. તો આટલી બધી બ્લેક મનીના કારણે શું થાય છે, કરચોરી થતી હોય આપણને જોવા મળે છે. કરવેરાનો આ અનિષ્ટ પ્રત્યક્ષ કરવેરા જેટલું જ આબકારી જકાત, સેલ ટેક્સ અને પરોક્ષ કરવેરામાં પણ વ્યાપેલું છે. બિલ વગરના વ્યવહારો દ્વારા આવી કરચોરી કરવામાં આવે છે. એટલે આપણને સરકાર કહે છે કે તમે ગમે ત્યારે કોઈ પણ જાતની
ખરીદી કરો તો એમાં બિલ લેવાનું ખાસ ધ્યાન આપવું, પરંતુ આપણે લોકો બિલ લેતા નથી અને આના કારણે સરકાર સુધી જે અમુક પૈસા ટેક્સ દ્વારા પહોંચવા જોઈએ તે પહોંચી શકતા નથી. આથી સરકારને અપેક્ષિત કર આવક પ્રાપ્ત થતી નથી અને કાળા નાણાંની સમસ્યા સતાવે છે. નેક્સ્ટ પોઈન્ટ આપણને કીધો છે કૃષિ ક્ષેત્રની આવકને મુક્તિ. કૃષિ ક્ષેત્ર એટલે કે ખેતી અને ખેતીને સંબંધિત જે ઉદ્યોગો છે તે. ભારતીય બંધારણ અન્વયે ખેતીની આવક ઉપર આવકવેરો રાખવાની સત્તા રાજ્યોની અને બિનકૃષિ ક્ષેત્રની આવક ઉપર આવકવેરો રાખવાની ક્ષમતા કેન્દ્રની છે. ઓકે, સો કેન્દ્રએ ઊંચા દરે શું કર્યું છે? આવકવેરો નાખેલો છે. ત્યાં દરેક નથી, ત્યાં એકચ્યુઅલી શું લખેલું છે? કેન્દ્રએ ઊંચા દરે આવકવેરો નાખેલો છે, પરંતુ રાજ્યોએ ખેતીની આવક ઉપર આવકવેરો નાખેલો નથી અને હાસ્યાસ્પદ રીતે નાખેલો છે. આથી બિનકૃષિ ક્ષેત્ર એ મેળવેલી આવક એને આપણે કૃષિ ક્ષેત્રના નામે દર્શાવીને મોટા પાયા ઉપર કરવેરામાંથી શું થઈ શકાય છે? છટકી શકાય છે. અને આથી જ આપણા દેશની અંદર જેટલા પણ મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, કોન્ટ્રાક્ટર લોકો છે, ફિલ્મ સ્ટાર છે, વકીલ છે, ડૉક્ટરો છે, તો એ બધાએ શું કર્યા છે? પોતાના ખેતીના ફાર્મ્સ કે વાડીઓ રાખેલી છે, જેની અંદર એ પોતાની જે ખરેખરની આવક છે તે ખેતીની આવકના નામે દર્શાવે છે અને ટેક્સ ચૂકવવામાંથી છટકી જાય છે. ઓકે, પછી આપણને કીધું છે રિયમાન કર માળખું. હવે રિયમાન કર માળખું એટલે શું? તમે એક વખત વાંચશો તો તમને ખબર પડી જશે કે આજે રિયમાન માળખું એટલે શું થાય. તેમાં તમને કીધું છે આવક અને મિલકત પરના પ્રત્યેક કરવેરાને બોજ હળવો રંગ પડે છે. બરાબર, કોના પર પડે છે? હળવો પડે છે. જ્યારે આબકારી જકાત, કસ્ટમ જેવા પરોક્ષ કરવેરા સમાન દરે નાખ્યા હોવા છતાં પણ તેમનો વાસ્તવિક બોજો ગરીબ ઉપર પડે છે. કોના પર પડે છે? ગરીબ ઉપર પડે છે. ફરી એકવાર વાંચું વાક્ય, તમને ખબર પડશે. એમાં લખ્યું છે આવક અને મિલકત પરના પ્રત્યેક કરવેરાનો બોજ હળવો રંગ ઉપર પડે છે. અહીંયા હળવો રંગ ઉપર પડે છે એટલે કે દરેક વ્યક્તિ ઉપર હળવો તો પડવો જોઈએ. જ્યારે આબકારી જકાત છે, કસ્ટમ છે અને પરોક્ષ કરવેરા છે એ સમાન દરે નાખેલા હોવા છતાં પણ એનો જે બોજો છે એ સૌથી વધુને વધુ કોના પર પડે છે? ગરીબ લોકો ઉપર પડતો જોવા મળે છે. ભારતના કરમાળખામાં પરોક્ષ કરવેરા ઉપરનું વધુ અવલંબન હોવાથી જેની કર ભરવાની શક્તિ ઓછી હોય તેવા ગરીબ અને મધ્યમ વર્ગને વધુ ફાયદો ઉઠાવવો પડે છે. એટલે અહીંયા આપણને કીધું છે કે ફાયદો ઉઠાવવો પડે છે, એનો મતલબ કે ખરેખરમાં ફાયદો થતો નથી. એકચ્યુઅલમાં આપણને શું કીધું છે કે જે વધારે પડતો કરનો બોજો છે એ દરેક વ્યક્તિ ઉપર સરખો પડવો જોઈએ, પરંતુ અહીંયા સિચ્યુએશન એવી થઈ જાય છે કે જે કરનો બોજો છે એ અમીર લોકો ઉપર ઓછો પડે છે અને ગરીબ લોકો ઉપર વધારે બોજો પડતો જોવા મળે છે. એટલા માટે એનું નામ આપણને શું આપવામાં આવેલું છે? રિયમાન કર માળખું. ઓકે, પછી કીધું છે કરદાન ક્ષમતાની સપાટીથી ઓછો. કોની? કરદાન ક્ષમતાની સપાટીથી ઓછો. તો એમાં આપણને કીધું છે કોલિન ક્લાર્કના મતે કોઈ પણ રાષ્ટ્રની મહત્તમ કરદાન ક્ષમતા રાષ્ટ્રીય આવકના 25% હોઈ શકે. કેટલી હોઈ શકે છે? 25%. ત્યારે ભારતમાં આ પ્રમાણ હજુ કેવું છે? નીચું છે. 2011-12ના આર્થિક સર્વેક્ષણમાં જણાવ્યા મુજબ કેન્દ્રીય કરવેરામાં જીડીપીના દરે 10.5% છે. એટલે હોવું જોઈએ કેટલું? 25% હોવું જોઈએ. પરંતુ 2011-12માં જે સર્વેક્ષણ કરવામાં આવેલું છે એમાં ફક્ત ને ફક્ત આપણને 10.5% અમાઉન્ટ જોવા મળે છે અને તે વધીને 2016માં ફક્ત કેટલી થઈ છે? 13% થયેલી છે જોવા મળે છે. એટલે કે 25% હોવી જોઈએ, જે હજુ ફક્ત 13%, એટલે કે એના કરતાં અડધી જેટલી છે એમ આપણે કહી શકીએ. ઓકે, પછી કીધું છે કરવેરામાં વારંવાર પરિવર્તન. એટલે કે જે કરવેરા છે, ટેક્સનો જે રેટ હોય છે એમાં વારંવાર ગવર્મેન્ટ દ્વારા ચેન્જીસ કરવામાં આવતા હોય છે. તો એની વાત કરવામાં આવેલી છે. ભારતના કરમાળખામાં મોટામાં મોટી મર્યાદા કરવેરાના દર અને દરમાં થતા વારંવાર ફેરફારો છે. દાખલા તરીકે 1963માં ફરજિયાત બચત યોજના દાખલ કરવામાં આવી હતી, પરંતુ બીજા જ વર્ષે તેને નાબૂદ કરવામાં આવી. ઓકે, અને તેના સ્થાને
ડિપોઝિટ યોજના દાખલ કરી, જેને 1968માં રદ કરી દેવામાં આવી. આ જ રીતે ખર્ચવેરો પણ નાણાં પ્રધાનના તરંગ પ્રમાણે દાખલ થયો અને બંધ પણ થઈ ગયો. કરમાં વારંવાર પરિવર્તન થતા હોવાથી કરદાતાની બચત અને રોકાણ કરવાની વૃત્તિ ઉપર શું થાય છે? અસર પડતી જોવા મળે છે. ઉત્પાદકો, વેપારીઓ અને રોકાણ કરવાવાળા લોકો માટે લાંબા ગાળાના નિર્ણયો લેવાનું કેવું બની ગયું છે? મુશ્કેલ બની ગયેલું છે. એટલે કે આજે ગવર્મેન્ટ દ્વારા ઘણા બધા ચેન્જીસ લાવવામાં આવે છે, એના કારણે જે વ્યક્તિને ખરેખર રોકાણ કરવાની ઈચ્છા હોય તે વ્યક્તિ રોકાણ કરી શકતું નથી. ઓકે, એના પછી કીધું છે કર નીતિ, ભાવ નીતિ અને આવક નીતિ વચ્ચે વિસંગતતા. 3 નીતિ વાત કરવામાં આવેલી છે. તો એમાં કીધું છે આપણને ભારતને કર નીતિ, ભાવ નીતિ અને આવકની કોઈ સુસંગતતા નથી. આથી કર નીતિ ધાર્યા પરિણામો લાવી શકતી નથી. દાખલા તરીકે સામાજિક ન્યાય જાળવવા માટે કરવેરા વધાર્યા છે, પરંતુ આપણે ત્યાં પરોક્ષ કરવેરા કેવા છે? મુખ્ય છે, અને તેનો બોજો સરળતાથી ગ્રાહકો ઉપર ભાવ વધારા દ્વારા ખસેડી શકાતો હોવાથી ફુગારો વધ્યો છે. આવક અને અસમાનતા પણ ઘટી છે. આવક અને સંપત્તિની અસમાનતા પણ વધી છે. આપણે ત્યાં આવક પ્રાપ્તિના હેતુથી ઉત્પાદનના વિવિધ તબક્કાઓ પર વેરો નંખાતા તથા ઉત્પાદન ઉપર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્વરૂપે વેરા વસૂલ કરાતા ઉત્પાદન ખર્ચ વધી જતા ફુગાવો સર્જાય છે. પેટ્રોલના ભાવ વધારા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવતા પહેલાં જ મુખ્ય જવાબદાર પરિબળ છે. ઓકે, સો આ રીતે આપણને શું જોવા મળે છે કે જે 3 નીતિ છે એમાં ક્યાંય આપણને કોઈ જાતની જે સંગતતા હોવી જોઈએ તે સંગતતા જોવા મળતી નથી. નેક્સ્ટ પોઈન્ટમાં આપણને કીધું છે અલ્પ વસ્તીને સ્પર્શે છે. અલ્પ વસ્તીને એટલે કે આપણા દેશમાં ઓછામાં ઓછા 150 કરોડ જેટલા લોકો છે, બરાબર. પરંતુ આ જે ટેક્સ છે એ અલ્પ વસ્તીને જ સ્પર્શે છે. તેમાં આપણને કીધું છે બ્રિટન, જર્મની વગેરે વિકસિત દેશોમાં કરવેરાનો પાયો વિસ્તૃત છે, જ્યારે ભારતમાં કરવેરાનો પાયો કેવો છે? સંકુચિત છે. દાખલા તરીકે ભારતમાં સીધા વેરા કામ કરનારી વ્યક્તિના 1% જ સ્પર્શે છે. એટલે કે કેટલા લોકોને સ્પર્શે છે? ફક્ત 1% લોકોને સ્પર્શે છે, જ્યારે બ્રિટન, અમેરિકા વગેરે દેશોમાં 31% કરતાં વધુ લોકોને તે દર સ્પર્શે છે, બરાબર. તો આમ જોવા જઈએ તો વિદેશની કમ્પેરિઝનમાં આપણે ઘણા બધા પાછળ છીએ. વિદેશમાં 31% લોકોને સ્પર્શે છે, જ્યારે ભારતની અંદર ફક્ત ને ફક્ત 1% જેટલો સ્પર્શે છે. ભારતમાં 0.2% વસ્તી 80% કર બોજ ઉઠાવે છે. કેટલા ટકા? 0.2% વસ્તી જ ફક્ત 80% કરબોજ ઉઠાવે છે, અને બાકીના જેટલા લોકો છે એ ફક્ત અને ફક્ત 20% કરબોજ ઉઠાવે છે. તો આ આપણને ક્લિયરલી જોવા મળે છે કે ઘણો બધો ડિફરન્સ છે. પછી કીધું છે ભિન્ન વર્ગીય સમાનતાનો અભાવ. તો એમાં આપણને કીધું છે કે ભારતમાં પ્રવર્તમાન કરમાળખામાં સમાન આવકવાળા વર્ગ ઉપરનો કરનો બોજો કેવો છે? અસમાન છે. એટલે કે એક સરખી આવક છે છતાં પણ એમના ઉપર જે ટેક્સનો રેટ છે તે કેવો છે? અસમાન છે. કૃષિ કરતાં બિનકૃષિ ક્ષેત્રની કેટલીક આવકવાળી વ્યક્તિઓ પર આવકવેરાનો બોજો ઘણો વધારે છે, અને આથી પ્રવર્તમાન કરમાળખામાં ન્યાયતાનું તત્વ આપણને જોવા મળતું નથી, અને એના જ કારણે ગ્રામીણ ક્ષેત્રની આવકની અસમાનતા પણ ઘણી વધી ગયેલી જોવા મળે છે. પછી કીધું છે આપણને પતિ પત્નીની આવકની અલગ આકારણી. એટલે કે જે પતિ છે, પત્ની છે, એ ભલે કામ કરતા હોય પરંતુ એમની જે ટેક્સ માટેની ગણતરી હોય છે તો એ આપણને જુદી જુદી દર્શાવવામાં આવે છે. અહીંયા કીધું છે આપણે ત્યાં પતિ અને પત્ની આ વખતે અલગ, જે પતિ અને પત્ની છે એમની જે આવક છે એમને શું કરવામાં આવે છે? અલગ ગણાતી હોવાથી કર, 1 મિનિટ ચાલુ રાખજો, સોરી, ફરી એકવાર વાંચીએ. આપણે ત્યાં પતિ પત્નીની આવક અલગ ગણાતી હોવાથી કર ટાળવાની છે. ત્યાં તાળવાની નથી, શું લખવામાં આવેલું છે ત્યાં? ખરેખરમાં છે ટાળવાની.
એ પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે પ્રોબ્લેમ થયેલી છે, ટાળવાની એ લખેલું છે. સો આપણને કહે છે કે કર ટાળવાની ઉત્તમ તક રહે છે અને ઘણી વખતે બે કંપનીઓમાં એક કંપનીના માલિક અને બીજી કંપનીમાં પ્રાઇવેટ સેક્રેટરી તરીકે દર્શાવવામાં આવે છે અને એમનો જે પગાર છે એ ઉધારી દેવામાં આવતો હોય છે. એટલે કે પતિ અને પત્ની છે એ કંપનીમાં કામ કરતા હોય છે, તો એક કંપનીમાં માલિક હોય અને એ જ વ્યક્તિ જો બીજી કંપનીમાં સેક્રેટરી તરીકે દર્શાવવામાં આવે તો એમનો જે પગાર હોય છે એને ઉધારીને નફો ઓછો દર્શાવીને કર ટાળવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હોય છે. ઓકે, એના પછી આપણને કહેવામાં આવ્યું છે વ્યક્તિ અને સંયુક્ત કુટુંબની આવક. સંયુક્ત કુટુંબ એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, HUF કહેવામાં આવે છે એને. સો એમાં આપણને કીધું છે આપણા પ્રવર્તમાન કર માળખામાં વ્યક્તિગત અને સંયુક્ત કુટુંબની આવક ઉપર અલગ અલગ દરે કર લેવાતો હોવાથી ઘણી વખત કુટુંબ ટ્રસ્ટ બનાવીને કર છુપાવવાનો પણ પ્રયાસ થાય છે. ઓકે, કુટુંબ ટ્રસ્ટ એટલે કે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી, બરાબર. વેંકટરામન અને તેમના બજેટમાં છિદ્રને આંશિક સ્વરૂપે પૂરવાનો પણ પ્રયાસ કરેલો છે. વેંકટરામન એક આપણા દેશના જ વ્યક્તિ છે જેમણે આ જે ઘણા બધા લૂપ હોલ છે, જે છટકબારી છે, એને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો, બરાબર. એના પછી આપણને નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે અવ્યવસ્થિત અને બિન આયોજિત કરમાળખું. તેમાં આપણા કરમાળખા વિશે કીધેલું છે કે ભારતના મોટાભાગના અંદાજપત્રમાં સમતુલા લાવવાના હેતુથી કરવેરાનો ઉપયોગ કરાયો છે અને આ કરવેરા નાખવાથી તેની ઉત્પાદન અને વહેંચણી ઉપર કેવી અસર પડશે તેનો વિચાર કરવામાં આવતો નથી. અને આના પરિણામ સ્વરૂપે ભારતનું જે કરમાળખું છે તે કેવું જોવા મળે છે? અવ્યવસ્થિત અને સાથે સાથે બિન આયોજિત પણ જોવા મળે છે. પછી છેલ્લો પોઈન્ટ આપણને આપેલો છે, એમાં કીધું છે પ્રત્યક્ષ કરવેરાને વધુ પડતા ઊંચા સીમાંત દર. તેમાં કીધું છે આપણને ભારતમાં આવકવેરો, કંપની વેરો, સંપત્તિ વેરો વગેરે પ્રત્યક્ષ કરવેરાના મહત્તમ સીમાંત દર ઊંચા જોવા મળે છે. જો કે છેલ્લા કેટલાક બજેટથી આવકવેરાનો મહત્તમ સીમાંત દર ઉત્તરોત્તર ઘટાડો અને વર્તમાનમાં 30% સપાટી પર લાવવામાં આવતા આવકવેરાને એ ટેકા લાગુ પડતી નથી. પરંતુ સંપત્તિ વેરો અને કોર્પોરેશન ટેક્સ હાલમાં પણ આ વસ્તુ લાગુ પડે છે અને ઘણા દેશો કરતાં આ દર આપણા દેશની અંદર કેવો છે? ઘણો ઊંચો જોવા મળે છે. ઓકે, સો દેટ્સ ઇટ. આઈ નો આની અંદર ઘણા બધા તમને પોઈન્ટ્સ આપવામાં આવેલા છે, 16 પોઈન્ટ આપવામાં આવેલા છે. જેટલા મેક્સિમમ તમને યાદ રાખી શકો છો યાદ રાખવાનો પ્રયત્ન કરજો. ઓકે, સ્ટીલ કોઈ પણ પોઈન્ટમાં તમને ડાઉટ હોય કે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ પણ કરી શકો છો. અહીંયા આપણો જે ક્વેશ્ચન નંબર 2 છે ફ્રોમ યુનિટ નંબર 4 એ પૂરો થાય છે. મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ ધ ન્યૂ ક્વેશ્ચન. ટિલ દેન રીડ હાર્ડ, સ્ટડી હાર્ડ. બાય બાય એન્ડ ટેક કેર.